આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આપણે દેવપોઢી એકાદશીની કથા સાંભળીશું। વ્રત કરો કે ન કરો પણ કથા અવશ્ય વાંચવી અથવા સાંભળવી। જે ભક્તો આખા વર્ષની એકાદશી નથી કરી શકતા તેઓએ ચાતુર્માસમાં આવતી દરેક એકાદશીઓ કરવી, અને જો એ પણ નથી કરી શકતા તો ફક્ત દેવપોઢી અને દેવઉઠી એકાદશી અવશ્ય કરવી। જે બીમાર, અશક્ત કે વૃદ્ધ છે તેઓ જો ન કરી શકે તો ફક્ત મનમાં મંત્ર જાપ કરતા રહેવું। માનસિક જાપ પણ ખૂબ જ ફળદાયી હોય છે। હવે શરૂ કરીશું દેવપોઢી એકાદશીની વ્રત કથા। શ્રી ગણેશાય નમઃ, શ્રી વિષ્ણવે નમઃ। ધર્મરાજાએ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ, અષાઢ સુદ 11નું નામ અને મહાત્મ્ય જાણવાની ઈચ્છા થઈ છે, માટે આપ મને કૃપા કરીને કહો। ધર્મરાજાનો પ્રશ્ન સાંભળીને ભગવાને કહ્યું, હે સત્યનિષ્ઠ, આપે જે પ્રશ્ન કર્યો તેવો જ પ્રશ્ન પરમ ભક્ત એવા નારદ મુનિએ બ્રહ્માજીને પૂછેલા, અને તેના જવાબમાં બ્રહ્માએ નારદ મુનિને જે કથા કહી હતી તે કથા હું આપને સંભળાવું છું, તે ધ્યાન દઈને સાંભળો। અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી 11નું નામ દેવશયની એકાદશી છે। પરમ પવિત્ર એવી પાપનાશક આ એકાદશીનું જે કોઈ વ્રત કરતા નથી તે નરકના અધિકારી બને છે। આના માટે પુરાણ કથા છે, તે કહું છું, તે સાંભળો। પૂર્વે માંધાતા નામે એક રાજા સૂર્યવંશમાં થયો હતો। તેના રાજ્યમાં રાજા અને પ્રજા સર્વ સુખ સંપન્ન હતા। ધન ધાન્યની કોઈ કમી નહોતી। આમ ઘણા વખત સુધી માંધાતા રાજાએ રાજ્ય કર્યું હતું, પરંતુ અગાઉના કોઈ તેનાથી થઈ ગયેલા પાપ કર્મોના લીધે તેના રાજ્યમાં દુષ્કાળ પડ્યો। રાજ્યના પ્રજાજનો દુઃખથી ત્રાસી ગયા। લીલા સૂકા ઘાસ ન મળવાથી પશુઓનો નાશ થવા લાગ્યો। યજ્ઞોને ધાર્મિક કાર્યો બંધ થઈ ગયા। એક દિવસ રાજ્યના મહાજનોએ મળીને માંધાતાને મળવાનું નક્કી કરીને આખું મહાજન રાજા પાસે આવ્યું અને પોતાના રાજાને વિનંતી કરી કે હે મહારાજ, રાજ્યની પ્રજા દુષ્કાળથી ત્રાહિમામ પુકારે છે, માટે કોઈક ઉપાય શોધવો જોઈએ, નહીં તો માનવ મૃત્યુનો ભૂખમરાથી કોઈ પાર રહેશે નહીં। માટે રાજ્યમાં પાછી સુખ અને શાંતિ સ્થપાય તે માટેનું કોઈ ઉત્તમ કર્મ સાધન કરવું જોઈએ। મહાજનોની વાત સાંભળીને રાજાએ કહ્યું, મેં ઘણી પૌરાણિક કથાઓમાં સાંભળ્યું છે કે રાજાના કોઈ અઘટિત કાર્યથી, અનાચારી કે પાપાચારથી જ પ્રજા દુઃખી થાય છે, પરંતુ આજ સુધી મેં કોઈ એવું અનુચિત કાર્ય કર્યું નથી, કોઈ કુકર્મ કર્યું નથી, કોઈ પાપ કર્મ કર્યું નથી, છતાં પણ મારા રાજ્યથી પ્રજાના હિતાર્થે હું દુષ્કાળમાં રાહત થાય તેવા પ્રયત્નો કરીશ। પુરાણકારોના મતો મેં વાંચ્યા છે। તેઓ એમ લખે છે કે રાજા તો પ્રજાનો પાલક કહેવાય, પિતા સમાન ગણાય, પ્રજાનો રક્ષક જ જો ભક્ષક બને તો પૃથ્વી રસાતાળ થઈ જાય। પરંતુ મેં હજુ સુધી કોઈ પણ પાપ કર્મ કર્યું નથી કે પ્રજાને શોષવાનો વિચાર સુદ્ધા કર્યો નથી, છતાં પણ હું મારાથી બનતો પ્રયત્ન કરીશ, માટે આપ સૌ નચિંત રહો। આમ કહી રાજા બીજે દિવસે પોતાના અંગરક્ષકો સાથે નગર પાસેના વનમાં ગયા કે જ્યાં અંગિરસ મુનિનો આશ્રમ આવેલો છે અને ત્યાં ઋષિનો નિવાસ છે। રાજા અંગિરસ પાસે આવીને સાષ્ટાંગ દંડવત કરતા બોલ્યો, દેવર્ષિ, આજ સુધી મેં મારી પ્રજાને પુત્રતુલ્ય સમજીને તેનું જતન કર્યું છે, તેમજ મેં કોઈ પણ દિવસ પ્રજા સાથેનો મારો વ્યવહાર અનીતિપૂર્વક કર્યો નથી। તેમ છતાં પ્રભુ, મારો એવો કયો દોષ હશે કે મારા રાજ્યમાં દુકાળ પડ્યો અને તેથી મારી સેંકડો પ્રજા દુઃખ અને ભૂખથી પીડાય છે, રીબાય છે। આપની પાસે હું મારી પ્રજા માટે
નમ્ર પ્રાર્થના કરું છું કે આપ એવો કોઈક ઉપાય બતાવો જેથી કરીને મારી પ્રજાને સુખ અને સાંત્વના મળે, પહેલાંની જેમ સૌ આનંદથી રહે અને પોતાનો રોજિંદો વ્યવહાર કરે. રાજાની વાત સાંભળીને મહર્ષિ અંગિરસ બોલ્યા કે હે રાજન, તપના યોગે બધું જ થઈ શકે છે, પરંતુ આ કાળમાં તપ કરવાનો બ્રાહ્મણોનો જ અધિકાર છે. પણ મારા યુગથી મને જાણ થઈ છે કે કોઈ શૂદ્ર તારા રાજ્યમાં ગમે તે જગ્યાએ તપ કરી રહ્યો છે અને તેથી દુષ્કાળ પડ્યો છે. માટે તે તપ કરતા શૂદ્રને શોધીને તેનો વધ કર. અંગિરસજીની વાત સાંભળીને રાજાએ કહ્યું, બાપજી, આપ તો જાણો છો કે હું જીવ હિંસાથી દૂર રહી નીતિપૂર્ણ રાજ્ય કરું છું. અનીતિને મારે 12 ગાઉનું છેટું છે અને તેમાંય આ તો માનવ જીવ છે અને માનવની હત્યા મારાથી કેમ થઈ શકે? માટે કરીને આપ મને બીજો કોઈ ઉપાય બતાવો. એ ઉપાય ભલે મારે કષ્ટ ભોગવવું પડે તેવો હોય તો પણ હું મારી પ્રજા માટે મારા શરીરની પણ આહુતિ આપતા અચકાઈશ નહીં. માટે આપ કૃપા કરીને માર્ગ બતાવો. રાજાની નીતિપૂર્ણ વાત સાંભળીને મહર્ષિ અંગિરસને આનંદ થયો. તેમણે રાજાને ઉપાય બતાવતા કહ્યું, રાજન, તારી નીતિવાન મનોભાવનાને જાણીને મને હર્ષ થયો છે. બાકી હું નાનામાં નાના જીવની હિંસા કરવા તને કહું જ નહીં, અને તેમાંય કોઈ માનવની હત્યા કરવાનું હું તને કેમ કરીને કહું? માત્ર તારા મનના મનોભાવો જાણવા જ મેં તને આમ કહ્યું હતું. પરંતુ તું તારા અંતરથી જ પ્રજાનું હિત ઈચ્છે છે અને તું નીતિવાન પુણ્યશાળી આત્મા છે. માટે હું કહું તે સાંભળ. અનેક મનોકામનાઓ પૂર્ણ કરનારી એવી પવિત્ર ગંગા સમાન દેવશયની એકાદશીનું તું વ્રત કર. આ દેવશયની એકાદશી અષાઢ માસમાં શુક્લ પક્ષમાં આવે છે. આ વ્રતના પ્રભાવથી અને નારાયણની પ્રેરણાથી મેઘરાજાની મહેર તારા રાજ્ય ઉપર થશે. માટે દરેક સંકટોને દૂર કરનારી એવી પરમ પાવન દેવશયની એકાદશીનું વ્રત ઉપવાસ તું અને તારી પ્રજા બધા સાથે જ કરજો, જેથી તેનું ફળ તરત જ પ્રાપ્ત થશે. જાઓ, ઠાકોરજી સર્વેનું કલ્યાણ કરે. મહર્ષિ અંગિરસના આશીષ લઈને માંધાતા પોતાના રાજ્યમાં ગયા. મહર્ષિના આશીષ અને આદેશની બધાને વાત કહી. પ્રજાએ અને રાજકુટુંબે પવિત્ર એવી દેવશયની એકાદશીનો દિવસ આવતા બધાએ વ્રત ઉપવાસ શ્રદ્ધા અને ભક્તિભાવનાથી કર્યા અને તેના પુણ્ય પ્રભાવે કરીને મેઘરાજાની મહેર થઈ. સૂકી ધરતીને સંતોષ થયો. થોડા જ સમય પછી જ્યાં સૂકું દેખાતું હતું ત્યાં લીલોતરી ઉગી નીકળી. રાજ્યના ખેતરો લીલા ધાન્યથી મહેકી ઉઠ્યા. નદી સરોવરો નિર્મળ જળથી છલકાઈ ઉઠ્યા અને દેવશયની એકાદશીના વ્રત ઉપવાસના ફળના પ્રભાવથી રાજા પ્રજા સહિત પ્રાણી માત્રને આનંદ થઈ ગયો. માટે આ દેવશયની એકાદશીનું વ્રત કરનાર, તેના મહાત્મ્યની કથા વાર્તા સાંભળનાર, વાંચનાર અને કહેનાર તથા લખનાર સર્વે પાપોમાંથી મુક્ત થઈને આનંદપૂર્વક સુખનો લાભો લેશે. ઉપરાંત મોક્ષ ગતિની મહેચ્છા રાખનારે દેવશયની એકાદશીનું વ્રત અને ઉપવાસ જરૂરથી કરવા. અહીં દેવપોઢી એકાદશીની વ્રત કથા પૂર્ણ થાય છે. બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.